લાખ હોમિયોપેથિક તબીબો તો વટથી એલોપેથીની પ્રેક્ટિસ કરી રહ્યા છે। ન્યૂઝ 18ના રિયાલિટી ટ્રેકમાં દર્દીઓને એલોપેથીની દવાઓ આપતા અને બાટલા ચડાવતા નજરે પડ્યા। આ બાબતે જ્યારે તબીબને સવાલ કરવામાં આવે છે તો દર્દીઓ સામે પોતાની ફજેતી ન થાય તેના માટે કાઉન્સિલ તરફથી મંજૂરી હોવાની તેઓ દલીલ કરતા જોવા મળ્યા। સુરતના પાંડેસરામાં વધુ એક ક્લિનિક આવ્યું છે, ત્યાં મોટા પ્રમાણમાં દર્દીઓ પહોંચ્યા છે। આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ દવાખાના જે ફરી એક વખત ધમધમતા શરૂ થઈ ગયા છે। તબીબો અંદર બેઠેલા છે અને દ્રશ્ય સીધા જોઈ શકાય છે। મોટાભાઈ, શું નામ છે આપનું? ડૉક્ટર સંજય કાંજોરિયા। બોલો બોલો। ડિગ્રી શું? હા છે ને સર, BHMS ડિગ્રી છે, હોમિયોપેથી ડૉક્ટર છું। પાછળ છે જો ડોક્ટર છો તો આ દવા એલોપેથી દવા? હા સર, અમને છૂટ છે, અમને એટલી છૂટ છે, બેઝિકની છૂટ છે સર, બેઝિકની છૂટ છે। ઇલીગલ સર કંઈ નથી કરતા। કયા પ્રકારની છૂટ છે સર? બેઝિકની છૂટ છે। હા સર। બેઝિક દવામાં શું આવે સર? સર અમને કાઉન્સિલમાંથી જે કીધું એ પ્રમાણે જ અમે કરીએ છીએ। હા સર, એ કાઉન્સિલ કયા પ્રકારની છૂટ આપવામાં આવી? સર બેઝિકની છૂટ છે, OPD બેઝ પર અમે પ્રેક્ટિસ કરી શકીએ છીએ સર, એનો કંઈ વાંધો નથી કંઈ। બિલકુલ, તંત્ર દ્વારા કહી શકાય બેઝિક દવાઓની છૂટ આપવામાં આવી છે। જે પ્રકારના તબીબ છે, તબીબને ક્લિનિક પર પહોંચ્યા છે અને આયુર્વેદિક સાથે હોમિયોપેથિક દવાઓ પણ આપવામાં આવતી હોય છે। એટલે કે જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમામ ડૉક્ટરોની એક જ ડિગ્રી છે। શું ડિગ્રી છે આપની? સર મારી BHMS છે, પણ BAMS ડિગ્રી છે। BHMS છે સર। આ ડિગ્રી છે પણ કહી શકાય એલોપેથી દવા સાથે બાટલા ચડાવતા બી ઘણા તબીબો જોવા મળ્યા હતા। તો પता है कि ये डॉक्टर को बाटला चढ़ाने की मंजूरी नहीं है। क्या नाम है आपका? नहीं पता है। आपका नाम क्या है? प्रदीप कुमार यादव। प्रदीप जी, क्या नाम है भैया आपका? बिट्टू कुमार। बिट्टू कुमार जी, ये जो डॉक्टर है उससे पैसे बाटला नहीं चढ़ाने का, उनको परमिशन नहीं है, बताया आपको? को मालूम नहीं। બિલકુલ, દર્દીઓને ખબર નથી પણ બાટલા ચડાવે છે। હા, અમારો કાઉન્સિલનો લેટર છે સર, બરાબર? આ એક પેપરનો લેટર છે। હા સર, ભલે સર। તમારી ડિગ્રી વાળા બીજા ડોક્ટરો મને મળ્યા છે આગળ, એ એમ કહે છે કે અમારી ભૂલ છે, મને આ બાટલા ચડાવવાની સત્તા નથી। તમે સાચા કઈ ડોક્ટરો? આ જુઓ સર, કાઉન્સિલ મને એટલું જાણવું છે કે આ બાટલા ચડાવવાની મંજૂરી સર ઇમરજન્સીમાં અમે ચડાવી શકીએ છીએ, એવું પેલું નથી સર। એટલે ઇમરજન્સી કોને સર કહેવાય? એટલે એવું છે, જો આ સર ને ઇમરજન્સી કોને હા કહેવાય? સર, ઇમરજન્સી મેડિકલ ભાષામાં એવું છે સર કે જ્યારે પેશન્ટને જરૂર હોય ને સર, ત્યારે અમે એને આપી શકીએ છીએ, IV ફ્લુઇડ આપી શકીએ છીએ સર, એવું છે। એટલે તમે કહો છો કે તમારી જે ડિગ્રી છે કઈ હા ડિગ્રી છે? BHMS માં સર અમે આપી શકીએ છીએ સર। સર અમે ઇમરજન્સીમાં મંજૂરી સર, ઇમરજન્સીમાં અમે આપી શકીએ છીએ। અમારી કાઉન્સિલનો સર લેટર છે, એમાં સર છે સર હોમિયોપેથી કાઉન્સિલમાં છે સર। તમે હોમિયોપેથિક છો કે એલોપેથી ડોક્ટર છે? પહેલા હોમિયોપેથિક ડોક્ટર છું। તો એલોપેથી દવાઓ બી તમારે ત્યાં છે? હા સર, એ તો એટલે હોમિયોપેથિક ડોક્ટર એલોપેથી દવા આપી શકે? હોમિયોપેથિક ડોક્ટર એલોપેથિક દવા આપી શકે? મને એ જવાબ આપો ખાલી। તો હોમિયોપેથિક ડોક્ટર એલોપેથી દવા આપવા સાથે બાટલા ચડાવવાની કાઉન્સિલે મંજૂરી આપ્યા હોવાની વાત કરે છે। સાચું શું તંત્ર તપાસ કરે તો આ પ્રકારના ઘણા બધા તબીબો આ વિસ્તારમાંથી લોકોના શિવ સાથે ચેડા કરતા જોવા મળશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ખૂબ જ મોટું અને ચોંકાવનારો આ કિસ્સો સુરત શહેરથી સામે આવ્યો છે। આ સમગ્ર મામલે ન્યૂઝ 18 પણ સવાલ કરી રહ્યું છે, કોની રહેમ નજર હેઠળ ધમધમે છે આવા દવાખાના? અને જો કાઉન્સિલ દ્વારા પરમિશન આપવામાં આવ્યો તો કાઉન્સિલ આ તમામ લોકોના જીવ સાથે જો જોખમ ઊભું થાય છે તો જવાબદારી લેશે કે કેમ? ફરી દવાખાના ખોલવાની મંજૂરી કોણે આપી? એકવાર દવાખાના બંધ કરાવવામાં આવ્યા હતા તો ફરી કેવી રીતે ખુલ્યા દવાખાના? દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા જે રીતે થઈ રહ્યા છે ત્યારે તંત્ર કેમ મૌન સાધી રહ્યું છે? ઘણા આવા સવાલો ઊભા થઈ રહ્યા છે। સૌથી મોટી વાત તો એ છે કે કાઉન્સિલની વાત જે ડોક્ટરો કરી રહ્યા છે, કોની રહેમ નજર હેઠળ આવા દવાખાનાઓ ધમધમી રહ્યા છે? આવા તબીબો પોતાની દુકાન ખોલીને બેઠા છે। સુરતથી આ ખૂબ જ મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે। બેરોટોક ધમધમતી આ દવાખાનાના નામ પર દુકાનો જે જોવા મળી રહી છે। તબીબો હોમિયોપેથીના ડોક્ટર છે અને તેઓ એલોપેથીની દવાનો જથ્થો રાખે છે। બાટલા ચડાવવાની પરમિશન નથી દર્દીઓને, છતાં પણ આ તબીબો દર્દીઓને બાટલા ચડાવી રહ્યા છે। અને જ્યારે અમારા સંવાદદાતા તેઓને સવાલ કર્યો તો તેઓ સામેથી કહી રહ્યા છે કે અમને પરમિશન નથી, પરંતુ અમે લોકો એમરજન્સીમાં આ પ્રકારેનું કરી શકીએ છીએ અને કાઉન્સિલ દ્વારા અમને પરમિશન છે। તો શું કાઉન્સિલ આ કોઈ પણ દર્દી સાથે તેઓના જીવ પર જોખમ આવે છે તો આ કાઉન્સિલ જવાબદારી લેશે? સૌથી મોટો સવાલ આ પણ ઊભો થઈ રહ્યો છે। પાંડેસરામાં બોગસ તબીબોના રાફડા ફાટ્યા છે અને જે રીતનો આંકડો કદાચ સામે આવી રહ્યો છે, 100 થી પણ વધુ આવા નકલી તબીબો આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। આ વિસ્તાર એ શ્રમિક વિસ્તાર છે, અહીંયા મોટી સંખ્યામાં શ્રમિકો રહે છે અને
કદાચ આ શ્રમિકો ઓછું ભણેલા હોય એટલે તેઓનો ફાયદો ઉઠાવીને અહીંયા ઠેક ઠેકાણે આ પ્રકારની દુકાનો આ તબીબો ખોલીને બેઠા છે અને લોકોના જીવ સાથે ચેડા કરતા નજરે પડી રહ્યા છે. બે રોકટોક આ પ્રકારના દવાખાનાઓ અહીંયા સુરતના પાંડેસરા વિસ્તારમાં ધમધમી રહ્યા છે. 500 થી વધુ બોગસ તબીબોના ક્લિનિક સામે આવ્યા છે. જી હા, જે તમામ ક્લિનિક ઉપર અમારા સંવાદદાતા પહોંચ્યા. ઘણી જગ્યા પર તબીબો હાજર જોવા મળ્યા તો ઘણી જગ્યાએ તબીબો કેમેરો જોતા ત્યાંથી રફુ ચક્કર થવામાં સફળ સાબિત થયા હતા. કીર્તેશ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, આજે આખી સમગ્ર વાત સામે આવી. હવે એક વાત અહીંયા મુખ્ય એ પણ છે જે કાઉન્સિલની વાત કરી રહ્યા છે કેટલાક તબીબો કે કાઉન્સિલ અમને પરમિશન આપી છે. અહીંયા કોઈના જીવ સાથે જોખમ ઊભો થાય છે તો આ કાઉન્સિલ જવાબદારી લેશે તેની? બિલકુલ, તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવો ઘાટ સુરતમાં જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા નકલી MBBS મુન્ના ભાઈઓને સુરત SOG પોલીસે પકડ્યા હતા. 16 કરતા વધુ બોગસ તબીબોને પકડ્યા, કાર્યવાહી કરી અને ગણતરીના દિવસોમાં તેમની હાજરીઓ ફરી શરૂ થઈ ગઈ છે. ન્યૂઝ 18 રિયાલિટી ચેક કરવા આ વિસ્તારમાં પહોંચ્યું ત્યારે જોવા મળ્યું હતું કે એક જ ડિગ્રીના ડોક્ટર, એક વ્યક્તિ એમ કહે છે કે ભાઈ મારી ભૂલ છે, મારાથી બાટલા ના ચડાવાય, ત્યારે બીજો તબીબ એમ કહે છે કે ભાઈ અમને કાઉન્સિલે મંજૂરી આપી છે. ત્રીજો વ્યક્તિ એમ કહે છે હું હોમિયોપેથિક ડોક્ટર સાથે હું એલોપેથી દવા બી આપી શકું અને ઇમરજન્સીમાં બાટલો ચડાવી શકું. તો ઇમરજન્સી કોને કહેવાય? એટલે આ બધા ઘણા બધા સવાલો છે. કારણ કે પાંડેસરા વિસ્તાર સુરતનો એક એવો છે શ્રમજીવી વિસ્તાર છે, સૌથી મોટો વિસ્તાર છે. આ વિસ્તારમાં 500 કરતા વધુ આ પ્રકારના મુન્નાભાઈ MBBS જોવા મળતા છે. તો તંત્ર કેમ કાર્યવાહી નથી કરતું? 2 દિવસ પહેલા પણ આ જ પ્રકારે 3 વર્ષની બાળકીને જે તકલીફ થઈ હતી, દવાખાને લઈ જવામાં આવી, બાળકીનું મોત થતા પોલીસે એક તબીબની ધરપકડ પણ કરી હતી. એટલે કે આ પ્રકારના નકલી મુન્નાભાઈ MBBS પાંડેસરા વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ ફૂટેલા છે. તમામ લોકો જે આમાં સંલગ્ન અધિકારીઓ છે તેઓની સાથે વાત કરવાની પ્રયત્ન કરી પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આપની કોઈ વાત થઈ છે તેઓની સાથે આ મુદ્દે? બિલકુલ, મેં પહેલા જ કીધું કે શરૂઆત જ કરી હતી કે તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવો ઘાટ છે. અહીંયા એક અધિકારી બીજા અધિકારીને કહી શકાય ખો આપતા હોય છે. સુરત SOG પોલીસે કાર્યવાહી કરી. 2 દિવસથી અમારા દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે કે બધીની દુકાનો ખુલી છે. ત્યારે તેઓ એમ કહે છે કે ભાઈ અમે આ બાબતે અધિકારીઓનું ધ્યાન દોર્યું છે અને આગામી દિવસમાં આ મામલે રેડ કરીશું. જો પોલીસની સત્તામાં નથી આવતું તો પોલીસે 100 જેટલા મુન્નાભાઈઓને થોડા દિવસ પહેલા પકડીને શું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો? જે અધિકારીઓના અંડરમાં જે અધિકારીઓની ટીમ સાથે પાડવામાં આવી હતી. માત્ર તમામ જે મુન્નાભાઈઓ પકડાયા હતા અમે તેમની સાથે વાત કરી. તે લોકો એમ કહે છે કે અમને કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અમે લોકો દવા આપી શકીએ, અમે બાટલો ઇમરજન્સીમાં ચડાવી શકીએ. એટલે કે ઇમરજન્સીનો મતલબ કયા પ્રકારે પ્રેઝન્ટ કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ તો અમારી સાથે બિલકુલ આભાર કીર્તેશ માહિતી બદલ. તો જે રીતની આ ઘટના સુરત શહેરથી સામે આવી છે ત્યારે બીજી બાજુ સુરતના પૂણા ગામથી નકલી કોસ્મેટિક બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ઔષધ નિયમન તંત્રએ 23.70 લાખનો નકલી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ફેક્ટરીમાં અન્ય કંપનીઓના નામના લેબલ લગાવી વેચાણ કરવામાં આવતું હતું. ફેક્ટરીના માલિકે હિંમત વડાલિયાને પોલીસે ઝડપી પાડ્યા છે. સાથે જ કોસ્મેટિકના જથ્થાને પણ લેબ પરીક્ષણ માટે હાલ મોકલી આપવામાં આવ્યો છે. તપાસમાં એ પણ અહીંયા ખુલ્યું છે કે આ પ્રકારના લાયસન્સ વગર, કોઈ પણ પ્રકારના જરૂરી લાયસન્સ વગર, ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટ